એક પુરુષને શું જોઈએ? 3 વસ્તુ જોઈએ: પૈસો, પાવર અને પ્રતિષ્ઠા. પણ હજી એક વસ્તુ છે જે એવી છે જેના વગર પુરુષ કદાચ અધૂરો છે. અપવાદરૂપ કિસ્સા હોઈ શકે. એ ચોથી વસ્તુ છે પ્રેમ. હું આજે તમારી સમક્ષ એવા એક પુરુષની સ્ટોરી લઈને આવી છું જેની પાસે આ ચારે ચાર વસ્તુ છે. આમ તો બહુ મોટું નામ છે, આપણે રિવીલ નહીં કરીએ કેમ કે એને પ્રોમિસ કર્યું છે મેં. પણ આ લેવલના માણસોના પણ પ્રોબ્લેમ છે જે લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરે છે. તો વિચારો કે કોઈ પણ માણસ ડિપ્રેસ હોઈ શકે. અહીં હું વાચા તમારી સામે લઈને આવી છું એવા જ એક પુરુષનો કિસ્સો. પણ તમે મને પ્રોમિસ આપો કે આપણે કોઈને જજ નહીં કરીએ. અહીં આપણે કોઈને જજ કરવા માટે નથી, આપણે એને સોલ્યુશન આપવા માટે છીએ. આપણે ટ્રાય કરીશું કે આપણા સુધી જે કંઈ લોકોના પ્રોબ્લેમ આવે ને એના સોલ્યુશન આપીએ. એની જે પરિસ્થિતિ હોય ને એમાંથી આપણે એને બહાર કાઢીએ. કદાચ એવું થાય કે તમારા સોલ્યુશનના લીધે એ માણસ ડિપ્રેશનમાંથી બહાર આવી જાય. તો ટ્રાય કરજો કે એમને જજ ના કરતા. એમને નહીં પણ કોઈને પણ નહીં, જેની પણ સ્ટોરી આપણે અહીંયા કરીએ એને. તો હું તમને એની સ્ટોરી સંભળાવું છું. તો વાત જાણે એમ છે કે એક માણસને એક સ્ત્રી સાથે પ્રેમ થયો. આમ કહેવાય ને બેબાક પ્રેમ. પુરુષ હોય ને એને જ્યારે સાચો પ્રેમ મળે ને તો એનામાં ન્યોછાવર થવાની ભાવના હોય હંમેશા. એ સ્ત્રી માટે બધું કરી છૂટે. આ માણસે પણ એ સ્ત્રી માટે બધું જ કર્યું. મતલબ કોઈ વસ્તુની ખામી નથી રાખી. ભૌતિક સુવિધાઓ હું કહું છું. તો આ પુરુષે એને સિક્યોરિટી આપી, સેફટી આપી, દરેક ભૌતિક સુવિધાઓ આપી. પણ થયું એવું કે એ સ્ત્રી હવે આમને ઇગ્નોર કરવા લાગી. હવે આપણે એક સ્ત્રીના કેરેક્ટર પર નહીં જઈએ, પણ છતાં પણ થયું એવું કે કોઈ બીજાના લીધે એમણે આ પુરુષને ઇગ્નોર કરવાનું સ્ટાર્ટ કરી દીધું. ઇન બિટવીન બે જણા વચ્ચે ઘણી બધી ઘટનાઓ પણ ઘટી હશે, જેમાં એકબીજાને મનમોટાવ થયા હશે, દુઃખ થયું હશે, લાગણી દુભાઈ હશે, ઘણું બધું ઘટ્યું હશે. પણ આનું પરિણામ શું આવ્યું ખબર છે? આ ભાઈ ડિપ્રેશનમાં જતા રહ્યા. આ ભાઈને હવે એવું છે કે એમની સાથે કોઈ કોન્ટેક્ટ નથી રાખવો, કેમ કે એ સ્ત્રીએ એને બહુ હર્ટ કર્યા છે. પણ એ ડિપ્રેશનમાં જતા રહ્યા છે. તો શું તમે મદદ કરશો એમને ડિપ્રેશનમાંથી બહાર કાઢવા માટે? એ સ્ત્રીને ભૂલવા માટે આ ભાઈએ શું કરવું જોઈએ? એના માટે કમેન્ટ કરો, એમને સોલ્યુશન આપો. તમારા સોલ્યુશનથી કદાચ એ માણસ ડિપ્રેશનમાંથી બહાર નીકળી જશે. પણ મેં કીધું એમ કે અહીં આપણે કોઈને જજ કરવા માટે નથી. તો જજ ના કરશો, સોલ્યુશન આપો. ખૂબ જરૂર છે માણસોને એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરવાની. પણ આપણે ક્યાંક ને ક્યાંક ડરીએ છીએ કે લોકો શું વિચારશે, હું લોકોને કંઈક કહીશ તો. આપણે અહીંયા વિચારવાનું નથી, બસ ખાલી સલાહ આપવાની છે. સોલ્યુશન આપો. કમેન્ટ કરજો, જે ખૂબ જરૂરી છે. કદાચ તમારી એક સલાહ કોઈને ડિપ્રેશનમાંથી બહાર કાઢી લેશે. એ માણસને બહુ ખોટા વિચાર આવે છે, તો આપણે એને મદદ કરીશું. તમે તૈયાર છો ને મદદ કરવા માટે? તો કમેન્ટ કરો, શેર કરો. બહુ બધા એવા લોકો છે જેમને કદાચ આ સોલ્યુશનની જરૂરિયાત હોય પણ એ આપણા સુધી ના પહોંચ્યા હોય. મારી સલાહ એમને એટલી છે કે એ ખૂબ મોટા હનુમાનજીના ભગત છે. આજે શનિવાર છે, આજે વાર પણ દાદાનો છે. તમને દાદા આમાંથી ચોક્કસ ઉગારી લેશે. ભરોસો રાખો હનુમાનજી ઉપર, એ જરૂરથી તમારા કષ્ટ દૂર કરશે.